જસદણના આટકોટ રોડ ઉપર આવેલા સૂર્યમુખી હનુમાનજી મંદિરમાં ચોરી અને મંદિરમાં તોડફોડની ઘટના બની હતી। રાત્રિના સમયે અસામાજિક તત્વો દ્વારા મંદિરમાં ચોરી અને હવનકુંડ અને દિવાલની તોડફોડ કરવામાં આવી। અસામાજિક તત્વો મંદિરમાંથી કાળભૈરવ, શિવલિંગ, પોઠીઓ સહિત ચોરી કરી મંદિરની દિવાલ અને હવનકુંડ તોડી ફોડી નાખ્યો। મંદિરમાં ચોરી અને તોડફોડ થતા ભાવિ ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો। જસદણ પોલીસ દ્વારા ચોરી અને તોડફોડ મામલે તપાસ હાથ ધરાઈ। ભૈરવની મૂર્તિ ઉપાડી ગયા છે અને શિવ પરિવાર આખો ઉપાડી ગયા છે। મારે થોડી ઘણી રકમ લઈ મારા મંદિરને ઘણું નુકસાન કર્યું છે અને હું સેવાભાવી ગાયોની પશુની સેવા કરું છું। મારે કોઈ પાસે માંગવાનો થતો નથી। મને ધાર્મિક માણસો દઈ જાય છે એ પ્રમાણે આ સેવા પૂરા કરું છું। જસદણ પોલીસ સ્ટેશનમાં મેં ફરિયાદ લખાવેલી છે। આ મંદિરની દિવાલ તોડી પાડવામાં આવી છે, ભૈરવની મૂર્તિ લઈ ગયા છે, બધું આવું બધું મારું નુકસાન અસામાજિક તત્વોએ કર્યું છે। અમારા સોલિટર સોસાયટીના મુખ્ય ગેટ પાસે અંદાજે 40 વર્ષથી બિરાજમાન સૂર્યમુખી હનુમાનજી મંદિર ખાતે ગઈકાલે કોઈ અજાણ્યા તત્વો દ્વારા મોડી રાત્રે શિવ પરિવાર અને કાળભૈરવ દાદાની મૂર્તિની ચોરી કરવામાં આવી છે। ખરેખર આ જે કૃત્ય જે કોઈએ કર્યું છે આવારા તત્વોએ, બરોબર છે, એ હિન્દુ સંસ્કૃતિને લાંછન લગાડે એવું કૃત્ય છે અને અમારા જે હજારો ભાવિકો છે મારી જેવા, તેની લાગણીને ઠેસ પહોંચાડવાનું એક સઘન કૃત્ય આજે કરવામાં આવ્યું છે।